ફાઇનાન્સ વાળા છીએ, ગમે તેટલો કાદેવ હોય પણ જો બૂટ લાવી દીધા ને વીઆઈપી, હપ્તો લીધા વગર તો નહીં જવાનું. આજે વિક્રમભાઈ ને હપ્તો આલવો જ પડશે. ટેમ્પી તો આવી રહી, આજે ઘેર હ પણ હરી કાઢવી છે ને. કઈ જાય વિક્રમભાઈ? ઓહો આવન સાહેબ, અરે આ શું કરો હ? દેખાતું નહીં ખેડૂત બેન તો આજ કોમ હોય ને. અરે કોમ પછી કરો ને, પેલા હપ્તો ભરો. શોનો હપ્તો? આ ટેમ્પી નો. તે એમપી નો હપ્તો કેટલા થયા બધા થઈને? 2.5 લાખ રૂપિયા થયા તમારે ટેમ્પી પર. તમે વિચાર કરો, 2.5 લાખ રૂપિયા થયા. હા બરોબર હ. અહીં દાડાના 2.5 કમાતું નહીં. આ તો અમે બધું શું પડી રહ્યો, પેલા ડુંગળીઓ પડી રહી, વાહણ પડી રહ્યો. આ કારણ કે ચાલુ જ નહીં સાહેબ, શું કરવાનું હોય તે પછી હપ્તો ચોહી ભરવું? હપ્તો તો ભરવો પડે ને યાર તમારે. અરે એક કામ કરો, લો પાણી પીઓ. પાણી બોની નહીં પીવું, તમે હપ્તાનું કઈક કરો. અરે થશે ભૈસા, કપ્તાનું થશે. લોન પાણી પીઓ. આવું તો તમે કેટલી વાર કહ્યું થશે થશે, પણ એકેય દાડો થયું નહીં. અલે પણ આ રિક્ષા ફરતું નહીં તો ચોહી થાય સાહેબ? તે ફેરવા અલે નહીં ફરતું, કારણ કે આ તો બગડ્યું હોય કેટલા દાડો હે, તો રિપેર કરાવવાના પૈસા નહીં. આવું રિપેર ચોહી કરાવું, હપ્તો ચોહી ભરું. લોન સેટલમેન્ટ કરાવી દો આપણે. સેટલમેન્ટ નું મસ્ત સ્કીમ તમારા માટે લાવી દઉં. બરોબર, તો પછી મારા 2.5 લાખ રૂપિયા બાકી છે ને, સેટલમેન્ટ થાય તમે 2.5 લાખ રૂપિયા કાપી લેજો ને વધાઈ મને આલજો. અરે 2.5 લાખ હા તો કઈક 50,000 જેવું માફ કરાવી દો. 2 લાખ રૂપિયા ભરીને તોડ મિલાઈ દઈએ. અરે કશું તોડ નહીં મેલવો, કારણ કે તમને ખબર હે કે હપ્તા ના ભરો તો સાધન ખેંચી જ જાય ને. હોવે ખેંચી જોવાનું. આ તમારે ટેમ્પો 30,000 નું રહ્યું નહીં. પછી એકલા તો કહું કે તમે શું છો રોની પર 2.5 લાખ આલેલા? તમે લીધી તારનો એક હપ્તો નહીં ભર્યો. અલ્યો ભાઈ, પણ પૈસા હોય તો પછી લોન શું કરે પાડાત કહો? પૈસા નતા એટલે લોન લીધી, અને લોન લઈને આ ટેમ્પી લીધી. હું કીધું હારા ફેરા બેરા મળી રહેશે. લાયો તારનો એક ફેરો માર્યો નહીં, એવાની હાલત જુઓ. અને સારું પડ્યું બગડી ગયું. તમે વચ્ચે આવ્યા, તમે તમને નતું કહ્યું કે સાહેબ હવે નહીં ફરતું તો શું કરવાનું? તો પછી એક કામ કરો, સેટલમેન્ટ થતું હોય તો 2.5 લાખ રૂપિયા કાપી લેજો. ઉપર જે આવે, હું તો કહું 20,000 આવે તો તમે મનાલજો. નતું નહીં ઓન લઈ જો ને બાપા, આ મારા ઉપરથી જગ્યા રોકો ને બધું. સેટલમેન્ટ થાય એમાં તમારી 2.5 લાખ 3 લાખ જે લોન બાકી બોલે હે ને, એમાંથી થોડાક પૈસા માફ થાય ને બીજા તમારે ભરવા પડે. તમારે સેટલમેન્ટ એટલે કે 2.5 લાખ માં આપના ઉપર બીજા હાલે ના કંપની. તો ભાઈ એક કામ કરવું હે, આ ના લઈ જવું હોય તો મારા 2,000 પૂરા પલડી ગયા હે, એ લઈ જવા. 2,000 પૂરા ફાઇનાન્સ એવું નહીં કહેતી કે તમે પૂરા હાલો તો પછી પૈસા માંગે. પૈસા નહીં, પૈસા સિવાય જે જોઈએ એ મળશે. બાકી આ ટેમ્પુ ઢહેડજો, મારે જોઈતું જ નહીં. પૈસા તમે લેજો, જગ્યા થાય લેજો ને. મેં ભરેલા એ જ્યાં, અને આ 2.5 લાખમાં બધું પૂરું હોય સહી સિક્કા કઈ નેવડો કઈ કરવા કશું કરવું નહીં. હવે સીધી પોલીસ આવશે તમારા ઘેર. એવું તમારો ગ્લાસ એ લેતા જો નહીં જોઈ તો આ રસ્તો ઉપડો તા કાદેમ થઈને હેડો. બોલો, લોન લે અને પૈસા ચોહી લાવવાના હયા વગર. એટલે પૈસા જ નહીં ને લોન ન બોન ચોહી ભરવાના. ટેમ્પુ એક દાડો ફર્યું ના, કાકા ખેડૂત ભાઈ તો શું કરે, ટેમ્પો ફેરવા ખેતી કરે તો 2,000 પૂરા પલડી જાય. કને જઈને કહેવાનું અને આવી ગયા હપ્તા લેવા. અમે જ આ ખાવાનું નહીં, પાણી પીને પછી ચલાવીએ બાપા, જીવીએ.